આ બહુ સનાતન સત્ય કહું છું. એક બાળક, હું તમને એક બનેલી હકીકત કહું છું, એક બાળક, નાનો 5 વર્ષનો બાળક, દીકરો, એના પપ્પાને મમ્મીને કહે કે પપ્પા આપણે બધા એના પપ્પા, બધા એના મમ્મી પપ્પા ફરવા લઈ જાય છે મારા મિત્રોને, તો મને ક્યાંક લઈ જાઓ ને. એટલે એના પપ્પા કાયમ માટે કહે બેટા રવિવાર લઈ જઈશું, આપણે રવિવાર રજા હોય છે ને એટલે રવિવાર લઈ જઈશું, આપણે બગીચામાં જઈશું, આપણે મંદિર જઈશું, આપણે અહીં જઈશું, એમ રોજ દર રવિવાર આવે ને પેલો છોકરો મંડે પપ્પા મને લઈ જાઓ ને. એટલે કે પપ્પા આ પેલો પપ્પા એમ કે આ રવિવારે જો આજે બહુ ટાઈમ મારે કામ આવી ગયું છે, ઓવર ટાઈમ આવ્યો છે, ઓફિસ જવું પડે એવું છે, આવતા રવિવાર લઈ જઈશ. 2-4 રવિવાર ચાલ્યા. એક રવિવારે પેલો બાળક જીદ કરીને સવારમાં એના પપ્પા સુટકેસ લઈને પેલો એટેચી લઈને નીકળ્યા ઓફિસ જવા માટે. પેલો બાળક એકદમ પકડ્યા, પપ્પાનું શાળ પકડી, પપ્પા ક્યાં જાઓ છો? તમે કીધું તું રવિવાર લઈ જઈશ. એને પપ્પા કે બેટા છોડી દે, મારે આજે ઓવર ટાઈમ છે, જવું પડે એવું છે, સાહેબને શેઠે બોલાયો છે, ઓફિસ જવું છું. પપ્પા તમે રવિવાર કરો છો, 4 રવિવારથી રડતો રડતો પેલો બાળક બોલ્યા કરે, પપ્પા તમે એકે રવિવાર મને લઈ જતા નથી, પપ્પા તમે ઓફિસ ના જાઓ તો શું વાંધો આવે? અરે મૂર્ખ, ના જાઉં તો શું વાંધો આવે? ઓવર ટાઈમ છે, 1000 રૂપિયાનો દિવસ પડે છે, 1000 રૂપિયા નુકસાન થાય ના જાઉં તો. પેલો છોકરો ધીમે રહીને બાળક એમ કહે છે, પપ્પા 2 મિનિટ બેસો, હું 2 મિનિટમાં અંદર જઈને આવું છું. અંદર ગયો, ઘરમાં જઈને એની ગલ્લા પેટી હતી, પેલો ગલ્લો હોય ને માટીના ગલ્લા, નહીં પેલા તૈયાર આવે છે પેલા કુંભ જે ટાઈપ, પેલો માટીનો કુંભ લઈ આવ્યો. એની બચત જે કંઈ થતી હતી ને બધી અંદર નાખતો હતો. કોઈ આપે ને 5 રૂપિયા તો અંદર નાખે, સેવિંગ કરતો હતો, એ બચાવતો હતો. અને એ ગલ્લો એકદમ દોડતો લઈ આવ્યો, લાઈને એણે પપ્પાના આગળ લાઈને એકદમ ફોડ્યો, દઈને પછાડીને અંદરથી જેટલી નોટો હતી ને એટલી બધી ભેગી કરવા માંડ્યો. પપ્પા લ્યો 1000 રૂપિયા, તમારે 1000 રૂપિયાની જરૂર છે, મારા કરતાં તમને 1000 રૂપિયા વધુ પ્રિય છે, લ્યો 1000 રૂપિયા, બસ હવે તો તમે મને ટાઈમ આપો, હવે તો સમય આપો, હવે તો આજે રવિવાર મારા માટે ફાળવો, તમારે 1000 રૂપિયા જ જોઈએ છે. એના પપ્પાની આંખ ઉઘડી, પપ્પાની આંખમાં આંસુ આવી ગયા. અરે જે બાળક મારું ભવિષ્ય છે અને એમ કહે છે કે પપ્પા તમારે પૈસાની જ જરૂર છે ને, મારા કરતાં તમને વધુ પૈસા પ્રિય છે, લ્યો બસ 1000 રૂપિયા. તો પૈસા પૈસા પૈસા, તમે કોના માટે પૈસા ભેગા કરો છો? કોના માટે તમે પૈસા ભેગા કરો છો? કોના માટે તમે સંપત્તિ ભેગી કરો છો? કોના માટે તમે મકાન બનાવો છો? કોના માટે તમે ગાડી લાવો છો? કોના માટે તમે આ બધું ભેગું કરીને બેંકના બેલેન્સ કરો છો? કોના માટે? જે સંપત્તિ માટે તમે સંપત્તિ ભેગી કરો છો, એ સંતતિનું તો તમે ધ્યાન નથી રાખતા. એ સંપત્તિનું થશે શું કાલે? જે બાળક માટે તમે પૈસા ભેગા કરો છો, જે બાળક માટે તમે મકાન બનાવો છો, એ બાળકને તો તમે રેઢો મૂકી દીધો છે, એના માટે તમને સમય નથી. તો એ પૈસાને બાળક કાલે શું કરશે? ખ્યાલ રાખજો. એ વાલીની તો આંખ ખુલી, હું આ વાલીઓની આંખ ખુલાવવા માંગુ છું. જરા સેલ્ફ એનાલિસિસ કરજો, તમારી છાતી ઉપર હાથ મૂકજો, જરા જોજો કે તમે તમારા બાળકો માટે કેટલો સમય ફાળવો છો. ચેક કરતા જજો અત્યારે. એના વગર તમે એની આશાઓ ન રાખશો તમારા એક વાલી તરીકે, તમારો બાળક આદર્શ પાકે કે સારો પાકે. ટાઈમ નથી આપણને, બાળકો માટે ટાઈમ નથી. તો આજના વાલીઓનો ટાઈમ નથી, હકીકત છે આ.